ગુજરાતમાં તહેવારોની સિઝન એટલે કે નવરાત્રિ આવી રહી છે ને આ નવરાત્રિ દરમિયાન જ વરસાદ જે છે તે ક્યાંક પડી રહ્યો છે. આજે આપણે જણાવવું છે કે ગુજરાતની અંદર હજુ કેટલા દિવસ સુધી વરસાદ પડવાનો છે. આ વરસાદ ખેલૈયાઓને કેટલો નડશે વિનીના માધ્યમથી આપણે સમજાવવું છે કેટલા દિવસ સુધી અમદાવાદની અંદર વરસાદ રહેવાનો છે, રાજ્યની અંદર વરસાદ રહેવાનો છે. મહારાષ્ટ્રના ઉત્તર ભાગની અંદર એક સિસ્ટમ જે સક્રિય થઈ છે, આ સિસ્ટમના કારણે ગુજરાત અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. આવતીકાલની જો વાત કરવામાં આવે તો રાજ્યના દક્ષિણ ભાગની અંદર એટલે કે સુરત, વલસાડ સહિત વડોદરા છે એ વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સાથે આવતીકાલે આ જે સિસ્ટમ જે સક્રિય થઈ હતી એ મહારાષ્ટ્રના ઉત્તર ભાગની અંદર એ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પણ પહોંચે છે અને સાથે સાથે ગુજરાતના દાહોદ અને વડોદરાના આસપાસના વિસ્તારની અંદર પણ પ્રવેશ કરે છે કે જેના કારણે વડોદરા છે, દાહોદ છે, અરવલ્લી છે, આ વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આવતીકાલની એટલે કે 28 તારીખની કરવામાં આવી છે. 29 તારીખના સાંજ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની અંદરથી આ વરસાદરૂપી આફત જે છે તે ક્યાંક દૂર થતું હોય, પરંતુ સાંજના સમયે ફરી એકવાર રિટર્ન એટલે કે દાહોદ, વડોદરા અને ભાવનગરના વિસ્તારની અંદર 29 અને 30 તારીખની આસપાસ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. હવે હવામાન વિભાગની વાત કરીએ. હવામાન વિભાગ દ્વારા આજને દિવસ એટલે કે 28 તારીખની જે આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છના ભાગની અંદર અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાગની અંદર, મધ્ય ગુજરાતના ભાગની અંદર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી જે છે તે કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણ જેવા વિસ્તારની અંદર મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવે વાત કરીએ આપણે આવતીકાલની એટલે કે 29 તારીખની. 29 તારીખના દિવસ દરમિયાન જો વાત કરવામાં આવે તો કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. જોકે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. 30 તારીખના દિવસે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને વિંડીના માધ્યમની અંદર પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અમુક પંથક, ઉત્તર ગુજરાતના 2 જિલ્લા પાટણ અને બનાસકાંઠા અને કચ્છના જિલ્લાની અંદર વરસાદ જે છે તે નહિવત પ્રમાણની અંદર જોવા મળશે, એટલે કે વરસાદની શક્યતા ઓછી છે. માત્ર ને માત્ર મધ્ય ગુજરાત અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના 3 જિલ્લા એટલે કે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જોકે ધીરે ધીરે આગળ આપણે વધીએ એટલે કે નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે એમ વરસાદનું પ્રમાણ જે છે તે ક્યાંક ઓછું થઈ રહ્યું છે. એટલે ગુજરાત માટે અને ખાસ ગરબાના રસિકો માટે, ખેલૈયાઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કે રાજ્યની અંદર 3જી તારીખ બાદ જે છે તે વરસાદનું પ્રમાણ ક્યાંક ઓછું થતું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ મહારાષ્ટ્રના ઉત્તર ભાગની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધતી હતી અને જેના કારણે ક્યાંક નબળી પડતી પણ દેખાતી હતી. હવામાન વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જો આ સિસ્ટમ વધુ સક્રિય થાય તો આગામી 4 થી 5 દિવસ સુધી એટલે કે પહેલા અને બીજા નવરાત્રિ દરમિયાન પણ વરસાદ પડે તેવી શક્યતાઓ લાગી રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહીને લઈને પણ શું કહ્યું એકવાર એ પણ સાંભળો. રાજ્યની અંદર અત્યારે 24 થી 30 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડની અંદર પણ જેવી રીતે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવીને આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરના મુંબઈ અને ગોવાના જે સમુદ્રની અંદર એક નાની એવી વરસાદી સિસ્ટમ બની હતી એ અત્યારે થોડીક મજબૂત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે, જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. જોકે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી. છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે
અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. રાજ્યની અંદર અત્યારે 24 થી 30 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડની અંદર પણ જેવી રીતે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવીને આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરના મુંબઈ અને ગોવાના જે સમુદ્રની અંદર એક નાની એવી વરસાદી સિસ્ટમ બની હતી એ અત્યારે થોડીક મજબૂત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે, જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. જોકે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી. છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. રાજ્યની અંદર અત્યારે 24 થી 30 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડની અંદર પણ જેવી રીતે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવીને આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરના મુંબઈ અને ગોવાના જે સમુદ્રની અંદર એક નાની એવી વરસાદી સિસ્ટમ બની હતી એ અત્યારે થોડીક મજબૂત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે, જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. જોકે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી. છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે.